ગોમતીના ઘાટે ગુજારો કરે અને રૂઠશે જો ઠાકોર ડાકોર ગામે રૂઠશે જો ઠાકોર ગામે દિલના ઝરૂખે દિલના ઝરૂખે ઝુલાવ્યા કરીશું દિલના ઝરૂખે ઝુલાવ્યા કરીશું ગોમતીના ઘાટે ગુજારો કરીશું ગોમતીના ઘાટે ગુજારો કરીશું. આ સુંદર ભજન માનસીબેનના પપ્પાએ લખ્યું છે, જે આ બીજી વારનું સાંભળ્યું. ડાકોરના ઠાકોર પોકાર્યા કરીશું, ગોમતીના ઘાટે ગુજારો કરીશું. હા, એ ગોમતીના ઘાટે બેઠા હતા, મને મળવા આવ્યા હતા અને ત્યાં એમણે આ ભજન લખ્યું. એમના હાથે લખેલા બહુ બધા ભજન છે, સાંઈબાબાના, ગુજરાતી, હિન્દી. અને એ રીતે ભગવાન રાત દિવસ જ્યારે એનું નામ લીધું છે ને ત્યારે આ જગ્યા આપી છે. હા, બહુ બધી એને મનામણી કરી છે અને હજુ પણ મારે એને બહુ મનાવવો છે. હું આજે તમને વાત કરું મારા હૃદયની એક ક્ષણ માટે. 5-10 મિનિટ મને લગ્નમાં 5-10 મિનિટ પહેલાં આપજો, હજુ થોડીક, એટલે 5:30 થી 5-10 મિનિટ વધારે જોઈશે મને, ખાલી થોડીક વાત માટે. તો મારી એવી ઈચ્છા છે કે કથા તો હું કરું છું, હા, કથા તો શિવકથા કરીએ છીએ, રામકથા કરીએ છીએ, દેવી ભાગવત હવે પછી નવરાત્રિમાં છે, આ ભાગવત કરી રહ્યા છે, બધી કથા આપણે કરી રહ્યા છે. એની દયાથી એ કરાવે છે ને કરી રહ્યા છે. પણ હવે ધીરે ધીરે જ્યાં થોડીક સમજણ આવી છે ને આના વિષયમાં, ત્યારે એમ થાય છે લખવું બકવું બધું જ નકામું. આ બોલ બોલ કરવું ને એ બધું નકામું. તમને સમજાવવા એના કરતાં મારી જાતને સમજાવવી બહુ સારું. હા, હવે ધીરે ધીરે મારે મારી જાતનું ધ્યાન કરવું અને મારે ને મારા વાલાની વચ્ચે અંતર ન થઈ રહે, પૂરું ના થાય. હા, અંતર ન પડી જાય, વિખૂટો ના થઈ જાય ક્યાંક મારું ભગવાન, આ ધ્યાન રાખવું એમ મને ઈચ્છા થાય છે. બહુ હૃદયની ઈચ્છાઓ છે મારા વાલાને ભજન ગાઈ ગાઈને મનાવવા છે, પણ એ બધું સમય ભગવાન આપશે જ એવી આશાઓ સાથે એના ચરણોમાં ભાવ મૂકતા આગળ